સતલાસણા મોડેલ સ્કૂલની ઘટનાને લઈ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક મુલાકાતે પહોંચ્યા હતા। ઘટનાની ગંભીરતા જોતા મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય વર્ષાબેન પટેલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર તેમજ રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ઓફિસના ડોક્ટર કાનન શુક્લ સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા। અધિકારીઓએ વિદ્યાર્થીઓની મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા તેમજ સારવાર અને વ્યવસ્થાઓ અંગે જરૂરી સૂચનો આપ્યા। આ ઉપરાંત વડનગરના સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। વડનગર મામલતદાર હરેશભાઈ પુરોહિત પણ ખડે પગે હાજર રહી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી હતી। સાથે જ આરોગ્ય અધિકારી ડોક્ટર સી.એન. કડિયા અને આરએમઓ ડોક્ટર ઇમરાન બાનવા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ દુઃખદ ઘટનામાં તમામ સરકારી અધિકારીઓ, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો એકસાથે જોવા મળ્યા હતા, જ્યારે તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ચેતન પટેલ, મહેસાણા। મારું નામ ડૉક્ટર એસ પટેલ છે। હું એસોસિએટ પ્રોફેસર મેડિસિન ડિપાર્ટમેન્ટમાં છું, GMERS મેડિકલ કોલેજ વડનગર। ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ અરાઉન્ડ 19 બાળકો અમારી હોસ્પિટલમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલ, એમાંથી 17 મેડિસિન ડિપાર્ટમેન્ટની અંદર દાખલ છે અને 2 બાળકો પીડિયાટ્રિક બાળકોના વિભાગમાં દાખલ છે। એ બાળકોને કાલે રાત્રે શ્વાસ ચડવો, બેચેની થવી, ઉલટી ઉપકા થવા અને પેટમાં દુખાવો થવો એ તકલીફ હતી। ઇમરજન્સીમાં તરત જ બધા બાળકોને ટ્રીટમેન્ટ આપેલ છે। એમાંથી 5 વિદ્યાર્થીની આઈસીયુમાં TICUમાં દાખલ છે, 12 વિદ્યાર્થીની ફિમેલ વોર્ડ એમાં દાખલ છે અને 2 બાળકોના વિભાગમાં દાખલ છે। 5 જે આઈસીયુમાં દાખલ TICUમાં દાખલ છે એમાંથી 4 વિદ્યાર્થીની તબિયત એકદમ સ્ટેબલ છે, જેને અમે થોડા સમયમાં પાછા વોર્ડમાં શિફ્ટ કરી દઈશું। એક બાળકને થોડી શ્વાસની તકલીફ છે, એની સઘન સારવાર ચાલુ છે। બાકીના જે 12 બાળકો ફિમેલ વોર્ડમાં છે એ એકદમ સ્ટેબલ છે, એમને અત્યારે કોઈ તકલીફ નથી અને એમનું ખાવા પીવાનું બી સ્ટાર્ટ કરી દીધું છે। ખાસ કરીને અત્યારે એની સઘન શોધખોળ ચાલુ છે, પણ પ્રાઇમરી અમને એવું લાગે છે કે કદાચ આનું પાછળ કોઈ ખાવામાં કોઈ એલર્જી વસ્તુ થઈ હોય કે કોઈ ફૂડ પોઈઝનિંગ થયું હોય, અથવા તો 2-3 વિદ્યાર્થીને જે તકલીફ થઈ એના કારણે બાકી વિદ્યાર્થીને ડરી ગઈ હોય, એવું બી પ્રાઇમરી અમને જાણવા મળ્યું છે। મેડમની તૈયારીમાં કોઈ ગલતી ના કહેવાય, કેમ કે જો ખીચડી તો ભાત ખીચડીમાં શું ખાવા પડાય તો કોઈ મેડમ તૈયારી શું ખાધું તું કાલે? સ્વાજી તને ખ્યાલ છે? દૂધ, ખીચડી ને બટાકા દૂધનું શાક ને રોટલી ને મેંગો ચોકલેટ, બટાકાનું શાક, બટાકા ને ભાજી હતી, બટાકાની ભાજી હતી, સૂકી ભાજી પેલા બાફેલા હતા એ હતા કે રસાવાળું શાક હતું, વેગ શાક? એમાં મેડમની કોઈ ગલતી ના કહેવાય। તો એની ચિંતા ન કર।